જે લોકોની આદત બીજાને ખુશ કરવાની હોય છે તેઓ અંદરથી જ તેટલા જ દુઃખી હોય છે. માનવીની એવી પ્રવૃત્તિ હોય છે કે તે સારા દેખાતા વ્યક્તિ પર વધુ વિશ્વાસ કરે છે અને તેને જ પસંદ કરે છે, પછી ભલેને તે બુદ્ધુ હોય. સકારાત્મક લોકો વધુ ખુશ રહે છે. મનોવૈજ્ઞાન કહે છે કે કોઈની સાથે પ્રેમ થવામાં માત્ર 4 મિનિટ જ લાગે છે. ખુશીનો પહેલો આંસુ જમણી આંખમાં અને દુઃખનો પહેલો આંસુ ડાબી આંખમાં આવે છે. ખોટું બોલતા લોકો બીજાના જૂઠને પકડવામાં માહિર હોય છે. કોમેડિયન અને અન્ય ફની લોકો બીજાને તો હસાવતા હોય છે પણ તેઓ ખુદ અંદરથી અસ્તવ્યસ્ત, અશાંત હોય છે. મગજ દિવસ કરતાં રાત્રે વધુ સક્રિય, એક્ટિવ હોય છે. આનું કારણ વિજ્ઞાન પણ નથી જાણતા. માનવી જેના સંપર્કમાં રહે તે તેવો બની જાય છે. જો તે કઠોર ખુરશી પર બેસે તો તે તેવો થઈ જાય છે. આનાથી તમે બીજાની સાથે વ્યવહાર કરવામાં કઠોર થઈ જાવ છો. મનોચિકિત્સક મુજબ સ્ટ્રેસ, તણાવનો ઇન્સાની દિમાગ પર ખૂબ જ ગહેરો પ્રભાવ પડે છે. આનાથી માનવી મેન્ટલી ડિસ્ટર્બ રહે છે અને પોતાનું મગજ શાંત ન હોવાથી ગુસ્સામાં તે બીજાની સાથે ઝઘડા કરે છે. મનોવૈજ્ઞાન જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ઓછું બોલે પણ ઝડપથી ચાલતો હોય તો તેનો અર્થ એ છે કે તે એક સિક્રેટ, ગોપનીય વ્યક્તિ છે, જે પોતાની વાતો બીજા સાથે શેર નથી કરતો. જો કોઈ પુરુષને અન્ય પુરુષથી કોઈ તકલીફ થઈ હોય તો તે એ વાતને ભૂલી જાય છે પણ માફ નથી કરતો. જ્યારે એક મહિલાને અન્ય મહિલાથી કોઈ તકલીફ હોય તો તે એણે માફ કરી દે છે પણ એ વાતને ભૂલતી નથી. મૃત્યુ બાદ પણ માનવીનું મગજ 7 મિનિટ સુધી ચાલે છે. આ સમયમાં તે પોતાની લાઈફમાં થયેલ એ સારા, ખરાબ મોમેન્ટ્સને યાદ કરે છે. જો તમારી પર્સનાલિટી સારી હોય તો તેનો મતલબ કે તમારા કપડાં સારા હોય અને કમ્ફર્ટેબલ હોય તો તમે અંદરથી કોન્ફિડન્ટ મહેસૂસ કરો છો. મિત્રો, વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જરૂરથી લખજો. ધન્યવાદ.